નર્મદા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ હવે પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વારંવાર થતા અપમાન અને પક્ષમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ અંગે ગાંધીનગર ખાતે પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી છે। નર્મદા ભાજપામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે। રાજપીપળા ખાતે ધારાસભ્યના અપમાનના મુદ્દે શરૂ થયેલો વિવાદ પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો હતો। હવે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ તમામ મતભેદો દૂર થયાનો દાવો કરવામાં આવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ કાર્ય કરતી પાર્ટી છે અને પરિવારમાં નાના મોટા મતભેદો થતા હોય છે, પરંતુ પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શનથી તમામ મતભેદોનો ઉકેલ આવી ગયો છે। તેમણે કહ્યું કે પાર્ટી અને પ્રજાના હિત માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે। સાંસદે વધુમાં જણાવ્યું કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો હોવાથી તેના વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂર છે। સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટો અને એકબીજા સામેની ટિપ્પણીઓ બંધ કરવા માટે પણ કાર્યકરોને અપીલ કરવામાં આવી છે। આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે। પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે। શું કહેવામાં આવ્યું છે બેન? પ્રદેશમાંથી શું સૂચના મળી છે? હાલમાં અત્યારે કોઈ સૂચના નથી મળી અમને, પરંતુ અમે અમારી રજૂઆત જે હતી એ અમે એમની સમક્ષ મૂકી છે। સાંસદ શ્રી સાથે પણ ગઈકાલે અમારે વાત થઈ તો સાંસદ શ્રીએ કહ્યું છે કે માર્ગદર્શન પ્રમાણે અમે ચાલીશું, ઉપરની સૂચના પ્રમાણે। હા, 100% ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ। મારા પપ્પા પોતે પણ 1985 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા, એટલે રાષ્ટ્રના હિતમાં અમે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। એટલા માટે ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નિયમો છે એ નિયમોને આધીન રહીને પણ કામ તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પાર્ટી સાથે બી જોડાયેલા છીએ।